નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ગરબાડા તાલુકાના મીનાકેર ગામે 70 વર્ષીય વૃદ્ધ મહિલા પર દીપડાનો હુમલો. ગામ લોકોમાં ફફડાટ. દીપડાને ઝડપી પાડવા પાંજરો મૂકવાની માંગ. ગરબાડા તાલુકાના મીનાકેર ગામે સવારના સમયે દીપડા દ્વારા વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં મંડોર ગામની 70 વૃદ્ધ મહિલા કમીબેને પોતાની છોકરીના ઘરે લગ્નમાં આવી હતી. તે દરમિયાન સવારના સમયે મીનાકેર ગામે તળાવની પાળે કમીબેન પસાર થઈ રહ્યા હતા, ત્યારે 5 થી આવેલ દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડાએ અચાનક હુમલો કરતા વૃદ્ધ મહિલા બૂમાબૂમ કરી મૂકી હતી, ત્યારે આજુબાજુના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો. દીપડાએ અચાનક પાછળથી હુમલો કરતા 70 વર્ષીય વૃદ્ધ કમીબેનને હાથના ભાગે, પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દીપડાએ અચાનક હુમલો કર્યા હોવાનું વાયુવેગે પ્રસરતા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ ગારે. આજ રોજ મીનાકેર ગામે સવારના સમયે એક કાકી જે મંડોળની હતી, એમની છોકરીને ત્યાં લગ્નમાં આવેલી મીનાકેર ગામે, ત્યાંથી સવારમાં 6 વાગ્યાના અરસામાં પોતાને ઘેર જતી હતી. એવા સમયે મીનાકેર તળાવની પાળ ચડતા રોડ ઉપર જ એક દીપડાએ હુમલા કરેલ હતો, જેમાં એ કાકીને ગળાને ભાગે, માથાને ભાગે, પગને ભાગે બધી ઈજાઓ પહોંચેલ છે, જેને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ફોરેસ્ટર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને જેની તપાસ કરેલ હોય તેમાં જે દીપડાના પંજાના ભાગ તેમજ અન્ય નિશાનો દેખાઈ આવેલ છે, તેમજ દીપડાએ જે કાકીને ઈજા પહોંચાવી તેનું જે ખૂન પણ રસ્તા ઉપર પડેલ હતું અને ત્યાં અમે ગામ લોકો તરત ઘટના સ્થળે પહોંચી જવાથી જે દેખતા ખરેખર દીપડાએ જ હુમલો કર્યો હોય એવું બધું જાણી આવવા મળેલ છે.